તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ આઈસીએ પબ્લિકેશનની કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરતા હોય એમના માટે 30 પેપર સેટ છે. એટલે કે 200 માર્કના એક્ઝામની જે પેટર્ન છે એના પ્રમાણે 200 માર્કના ટોટલ 30 મોડલ પેપર સેટ છે, જે તમને પ્રેક્ટિસ માટે ખૂબ ઉપયોગી થશે. તો ચાલો હું તમને આ વિડીયોમાં અંદર દેખાડું કે આમાં કઈ ટાઈપના પ્રશ્નો આપેલા છે, કેવો પેપર સેટ છે, પેજ ક્વોલિટી કેટલી છે, ટોટલ પેજીસ કેટલા છે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો કોન્સ્ટેબલની જે લોકો પ્રિપેરેશન કરે છે એના માટે તમે જો હવે ધારો કે જે પહેલાંથી જે પ્રિપેરેશન કરતા હોય, હવે એ લોકોને શું હોય કે ખાલી પીવાય છે કે પછી અમુક જે મોડેલ પેપર છે એ જ જોવાના હોય. એટલે શું કે લાસ્ટ ટાઈમમાં તમે જેટલા પણ વધારે પેપર તમે સોલ્યુશન કરો ને એટલો તમને વધારે પેપર સ્ટાઇલનો ખ્યાલ આવે, કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે એનો ખ્યાલ આવે, અને વધુ તમારે વધારે ને વધારે ક્વેશ્ચન અટેમ્પ કરવાની પ્રેક્ટિસ પડે. કેમ કે ટાઈમ જેટલો હોય એ પ્રમાણે તમારે ક્વેશ્ચન અટેમ્પ કરવાનો, તમને ખબર પડે કે તમારે દરેક ક્વેશ્ચનમાં કેટલો ટાઈમ દેવાની જરૂર છે તો મારું પેપર પૂરું થાય. બરાબર, એના માટે પ્રેક્ટિસ કરવાની હોય પેપરની. તો એવી જ એક બુક આજે આવી ગઈ છે આપણી પાસે. આઈસીએ પબ્લિકેશનની 30 મોડલ પેપરની બુક છે. જો લખેલું છે સ્માર્ટ ઓપ્શન સ્માર્ટ પ્રેક્ટિસ. બરાબર, 30 પેપર છે. પોલીસ ભરતી બોર્ડના જે નવા અભ્યાસક્રમ અનુસાર પ્રથમવાર લેવામાં આવનાર પરીક્ષામાં પૂછાય એ લેવલના અપગ્રેડેડ પ્રશ્નો છે આમાં તમને જોવા મળશે. એટલે કે 6000 પ્રશ્નો, પાર્ટ એ ના 80 માર્ક્સ, પાર્ટ બી ના 120 માર્ક્સના, અને તમામ ટોપિકને આવરી લેવતા 200 માર્ક્સના ટોટલ 30 પેપર છે. 200 માર્કના. બરાબર, જોઈએ આપણે અંદર શું આપેલું છે. સૌથી પહેલા તમે ઓપન કરશો એટલે ઇન્ડેક્સ આપેલો છે. હવે આમાં જો આખી બુક પેપરની જ છે, મોડલ પેપર 1 થી લઈ અને મોડલ પેપર 30. બરાબર, એટલે જ્યાં જ્યાં જરૂરી મને લાગશે એ તમને હું દેખાડીશ. બાકી આખી બુક તો છે સેમ જ, મોડલ પેપરની જ છે. ખાલી ક્વેશ્ચન બદલતા રહે અને પેપર બદલતા રહે. પેપર સ્ટાઇલ તો સેમ જ હોય. જો પાર્ટ એ સૌથી પહેલું મોડલ પેપર 1 છે. પાર્ટ એ 80 માર્ક્સનું જે હોય છે. બરાબર, એમાં એનો આ ટૂંકમાં પાર્ટ એ છે એના એમસીક્યુ છે. તમે જોશો કે અહીંયા બધા એમસીક્યુ આપેલા છે. બધા ટૂંકમાં તમે વિધાનવાળા, ઘણા લોકોને છે ને વિધાનવાળા ક્વેશ્ચનથી બહુ ડર લાગતો હોય છે. તો જો અહીંયા વિધાનવાળા પણ તમને મળી જશે છે. વિધાનો અને તારણ, બહુ બધા વિધાનવાળા છે. ઘણા બધાને જોડકાવાળા પ્રશ્નોથી ડર લાગતો હોય છે, તો એ પણ તમને દેખાડું આગળ. જોડકાવાળા પ્રશ્નો પણ મળી જશે જો છે. પછી અહીંયા છે પાર્ટ બી 120 માર્કનું. પાર્ટ એ ના 80 ક્વેશ્ચન પૂરા, અહીંયાથી જ પાર્ટ બી શરૂ થશે 81માં પ્રશ્નથી, અને એ ક્યાં સુધી જશે તો કે 200 ક્વેશ્ચન સુધી. બરાબર, હવે જો આમાં જોડકાવાળા પણ આગળ આવે એટલે તમને દેખાડું. પછી એના જે મોડલ પેપર પૂરું થાય ને એની પાછળ તમને એની આન્સર કી મળી જશે છે. આ રે આખી આન્સર કી છે. ઓકે, અને અહીંયા તમે રફ કામ, એટલે તમે મેથ્સના કોઈ પણ સોલ્વ કરવા હોય તો તમે અહીંયા આટલું આપેલું છે રફ કામ માટે, અથવા તમે તમારી બુક લઈને પણ બેસી શકો એમ. પછી આ છે મોડલ પેપર 2. એમાં પણ સૌથી પહેલા પાર્ટ એ 80 માર્કનું, બધા ક્વેશ્ચન મિક્સમાં છે, બધા સબ્જેક્ટની, જે સિલેબસમાં છે બધા સબ્જેક્ટ આવી જાય. પછી પાર્ટ બી 120 માર્કનું છે. વિધાનવાળા પણ તમે જોઈ શકશો. જો ઘણી બધી જગ્યાએ વિધાનવાળા પ્રશ્નો છે, જોઈ શકો છો તમે. હું તમને દેખાડું જ્યાં જ્યાં આવે ત્યાં. જો આ રહ્યો, આ જોડકાવાળો છે. આનાથી પણ ઘણા બધાને ડર લાગતો હોય, તો આની પણ વધારે ને વધારે પ્રેક્ટિસ તમારે આ બુકમાંથી થઈ જશે. અને પછી એની આન્સર કી મોડલ પેપર 2ની. પછી આ છે મોડલ પેપર 3. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે. પાર્ટ એ છે 80 માર્ક્સ. બરાબર, અહીંયાથી શરૂ થશે. જો તમે જોશો કોડિંગ ડીકોડિંગના ક્વેશ્ચન છે, મેથ્સને રિલેટેડ ક્વેશ્ચન છે, પછી લોહી સંબંધના પ્રશ્નો છે, આકૃતિવાળા ઘણા બધા ક્વેશ્ચન મૂકેલા છે, એટલે તમને સોલ્વ કરવાની પ્રેક્ટિસ વધારે થાય. આકૃતિવાળા બહુ બધા પૂછાય. પછી ડેટા સફિશિયન્સીના ક્વેશ્ચન છે, પછી ચાર્ટ ને ગ્રાફના ક્વેશ્ચન છે. પાર્ટ બી 120 માર્કનો. જો ગદ્યખંડના પણ પ્રશ્નો છે. આ રહ્યા, જો આ ગદ્યખંડ છે, પેરેગ્રાફ વાળું જે છે ને આ ગદ્યખંડના પ્રશ્નો છે, એટલે ગદ્યખંડની પ્રેક્ટિસ પણ થઈ જાય. પછી પાર્ટ બી 120 માર્કનું. જો જોડકાને લગતા, જો બધા જોડકાના પ્રશ્નો છે અહીંયા છે. આ રહ્યા, જો ઘણા બધા જોડકા છે, આ બધા જોડકાના પ્રશ્નો છે. પછી મોડલ પેપર 4 પાર્ટ એ 80 માર્કનો. આકૃતિવાળા ક્વેશ્ચન હશે, ગદ્યખંડના ક્વેશ્ચન હશે. પાર્ટ બી 120 માર્કનો, જેમાં જોડકાવાળા ને બધાય પ્રશ્નો હશે, વિધાનવાળા પ્રશ્નો હશે. પછી એની આન્સર કી. પછી મોડલ પેપર 5. તમે જેમ જેમ વધારે વધારે પેપરની પ્રેક્ટિસ કરશો ને, કોઈ પણ એક્ઝામ, એવું નહીં કોન્સ્ટેબલની એક્ઝામમાં, કોઈ પણ એક્ઝામમાં તમે પીવાયક્યુ જેમ વધારે સોલ્વ કરશો ને, અને અથવા તો મોડેલ પેપર ટ્રાય કરશો, એટલે તમારી લખવાની સ્પીડ જ તમને ખબર પડશે કે મારું પેપર છે એ હજી કેટલા સમયમાં પૂરું થાય છે અથવા તો અધૂરું રહી જાય છે. બરાબર, તમે એક પેપર કરશો
તો તમને ખબર પડશે કે મારે હજી વધારે સ્પીડ રાખવાની જરૂર છે પ્રશ્નો વાંચવામાં સોલ્વ કરવામાં. પછી તમે બીજું પેપર કરશો થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવશે. ત્યાર પછી તમે ત્રીજું પેપર કરશો. તો વિચાર કરો, આ તો 30 પેપર છે. 30 પેપર તમે સોલ્વ કરો તો તમારે પેપર સોલ્વ કરવાનું કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવી જાય જ્યારે લાસ્ટ પેજ આવે બુકનું ત્યારે. બરાબર, એટલે સારી બુક છે. તમારે પરચેસ કરવી હોય તો લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. ઓનલાઈન પરચેસ તમે ત્યાંથી કરી શકશો. પાર્ટ બી છે. મોડલ પેપર 6 પાર્ટ એ 80 માર્કનું. પછી 120 માર્કનું પાર્ટ બી, જો જોડકાવાળા પ્રશ્નો છે. ગુજરાતમાં આવેલા કુંડની યોગ્ય જોડ બનાવો છે. આ વિધાનવાળા પ્રશ્નો, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. પછી મોડલ પેપર 7 આકૃતિવાળા પણ ઘણા બધા, જો લુપ્ત સંખ્યા શોધો. પછી આકૃતિમાંથી કઈ આકૃતિ છે ખોટી છે, એવા પણ ઘણા બધા ક્વેશ્ચન છે. પછી આ ગદ્યખંડ છે, જો નીચે આપેલો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ શોધી આપો. તો પેલા ગદ્યખંડ છે એના ક્વેશ્ચન આપેલા છે, તમારે સોલ્વ કરવાના છે. પછી આ પણ એ જ છે, જો ગદ્યખંડ વાંચી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. એટલે દરેક જાતના ગદ્યખંડની પણ તમારે પ્રેક્ટિસ થઈ જશે એમ. આ વિધાનવાળા, જો નીચેનામાંથી કયું વિધાન સાચું છે. પછી 8મું મોડલ પેપર છે. હવે 30 મોડલ પેપર છે, તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતની બુક છે. બરાબર, બધા મોડલ પેપર જ છે, સેમ જ સ્ટાઇલ છે. પેપર સ્ટાઇલ પ્રમાણે ક્વેશ્ચન અલગ અલગ આવતા હોય એમ. તો હું ફટાફટ જવા દઉં, કેમ કે એક પેજ તો સેમ હોય તો શું દેખાડું, એમ જે મેઇન કન્ટેન્ટ હોય તમને હું દેખાડું. જો ચાર્ટ ને ગ્રાફવાળા ક્વેશ્ચન આવ્યા છે. જો લખ્યું છે કે આપેલ ગ્રાફનો અભ્યાસ કરો ને નીચેના પ્રશ્નોના જવાબ આપો. આલેખ 4 અલગ અલગ શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતા છોકરા અને છોકરીની સંખ્યા અંગેની માહિતી છે અને પછી એના ક્વેશ્ચન આન્સર હોય એમ. મોડલ પેપર 15 એની આન્સર કી. મોડલ પેપર 16, જો ગદ્યખંડ પણ કેવડા મોટા મોટા આપેલા છે. તમને વાંચવાની પણ સ્પીડ આવે એમ. ગ્રાફ વાળા ક્વેશ્ચન. મોડલ પેપર 21 21મું મોડલ પ્રશ્નપત્ર પાર્ટ એ 80 માર્ક. જો હવે ઘણા એમ થાય કે કોન્સ્ટેબલની, એવું નથી કે તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો જ આ બુક લેવી. ભલે તમે PSIની કરતા હો અથવા તો કોઈ પણ એક્ઝામની કરતા હો, પેપર સોલ્વ તો કોઈ પણ એક્ઝામ ના કરાય. ધારો કે તમે GPSCની એક્ઝામ દેતા હો ને તોય જે હાલમાં પરીક્ષાઓ જે લેવાઈ ગઈ ને બધાના પેપર સોલ્વ કરાય એવું નથી. જેટલા વધારે પેપર સોલ્વ કરશો એટલી તમારી ગ્રીપ છે સારી આવી જશે એક્ઝામ સમય સુધીમાં. ઓકે, એટલે એવું નથી કે કોન્સ્ટેબલ વાળા જ લઈ શકે. પેપર સોલ્વિંગ તો કોઈ પણ લઈ શકે. ઠીક છે. જો મોડલ પેપર 22, જો આમાં ઘણા બધા આવા ક્વેશ્ચન દેખાય છે કોષ્ટક વાળા, એ પણ તમારે પ્રેક્ટિસ થઈ જાય આમાંથી. જોડકા જોડો, જો નદીઓ આપી છે અને નદીના કિનારે વસેલું શહેર, એના જોડકાના ક્વેશ્ચન છે. 27મું મોડલ પ્રશ્નપત્ર. આ જો દર્પણ પ્રતિબિંબના પ્રશ્ન પૂછાય છે, એ પણ આમાં આપેલા છે. પછી 29મું અને લાસ્ટમાં 30મું મોડલ પ્રશ્નપત્ર. બસ અહીંયા તમારું જે બુક છે પૂરી થઈ જશે. 30 મોડલ પ્રશ્નપત્રો, દરેક પ્રશ્નપત્રમાં 200 પ્રશ્ન હશે. ઓકે, તમારે આને જો પરચેસ કરવી જોઈએ, લખેલું છે કે આ પુસ્તકની વિશેષતા શું છે, તો કે પોલીસ કોન્સ્ટેબલની નવી પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ હેતુલક્ષી 30 પેપર સેટ. પરીક્ષાના અંતિમ દિવસોમાં અભ્યાસ બાદ સ્વમૂલ્યાંકન તમારે કરવું હોય તો એના માટે અત્યંત ઉપયોગી કહેવાય. અલગ અલગ વિષયના તથ્યાત્મક અને સમજણપૂર્વકના પ્રશ્નોની પ્રેક્ટિસ માટે ખૂબ જ ઉપયોગી. લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખી પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી માટે જોડકા, વિધાનવાળા અને ફેક્ટ બેઝ સંભવિત પ્રશ્નો, મેં તમને દેખાડી આગળ વિડીયોમાં, એ બધા પ્રશ્નોનો સમાવેશ થઈ જાય છે. બંધારણ, ગણિત, રીઝનિંગ જેવા અઘરા વિષયનું એનાલિસિસ સાથે પ્રશ્નોનું સંકલન. પરીક્ષામાં પૂછાઈ શકે એવા સંભવિત પ્રશ્ન જવાબ. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં વધારે માર્ક્સ મેળવવા માટે પ્રેક્ટિસ માટેનું સર્વશ્રેષ્ઠ પુસ્તક.
બરાબર. એટલે તમારા આમ જો બુક પણ ખાસી એવી જાડી છે, 30 પ્રશ્નપત્રો એટલે કેવડી બુક હોય, બરાબર. અને તમારે લેવી હોય તો હું લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે ઓનલાઈન પરચેઝ આને કરી શકશો. તો જે લોકો નવા છે મારી ચેનલમાં, ખાસ કરીને એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવા ઘણા બધા બુક્સના રિવ્યૂ, અલગ અલગ પબ્લિકેશનના ઘણા બધા રિવ્યૂ મેં મૂકેલા છે, અલગ અલગ એક્ઝામને રિલેટેડ બુક્સના રિવ્યૂ મૂકેલા છે. એટલે તમે ત્યાંથી જોઈને તમને ખ્યાલ આવે તમારે કઈ બુક પરચેસ કરવી. અને ત્યાર પછી આપણે મળીશું નેક્સ્ટ બુક રિવ્યૂમાં. કોઈ નવી જ બુકનો રિવ્યૂ હું લઈ આવીશ. તો ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.